ઉનાળો ચાલુ થઈ ગયો, તડકા પડવા મીણ્યા. મારો માણસ ગયો છે ગામમાં માટલું લેવા. હમણાં માટલું લઈને આવે ને એટલે આખો ઉનાળો ટાઢું પાણી પીવું છે, પણ મારો માણસ હે હજી આવ્યો નહીં. લ્યો ભોળા દાદા માટલું આવી ગયો. હે આ હું લાવ્યો? એ માટલું બાપા એટલે મોટું માટલું લાવવાનું હતું, આવડું માટલું નહીં. તમે મોટા માટલાનું નહોતું કીધું હો, તમે એમ કીધું તો સસ્તું માટલું લાવજે. હા તોય તે આવડું માટલું થોડું લાવવાનું હોય. પણ 20 રૂપિયાનું તો આવડું જ માટલું આવે ને. પણ એટલે આમાં ટાઢું પાણી થાય એ કેટલું ચાલશે? પણ આપણે પાણી પીને માટલું પાછું ભરી દેવાનું એટલે આખો દી હાલે. હું તુંય તે પણ માટલું તો લાવ્યો. હું દેખાડો કરો. એ આ જોવો ને મમરાભાઈ, મોટું માટલું મગાવ્યું, તાવડું માટલું લઈને આવ્યો. પણ મમરાભાઈ એને સસ્તું માટલું લાવવાનું કીધું હતું, તો 20 રૂપિયામાં તો આવડું જ માટલું આવે ને. ભોળા દાદા આની વાત હાચી છે હો, 20 રૂપિયામાં તો આવડું જ માટલું આવે. પણ મમરાભાઈ આ માટલામાં ટાઢું પાણી પીવું હોય કોક પી ગયો, તમારે તો આખો દી ગરમ જ પાણી પીવાનું ને. તો એક કામ કરો, મને પૈસા આપો, હું લઈ આવું ફ્રીજ હમણાં. પણ અમારી વાડીએ ક્યાં લાઈટ છે, ફ્રીજ લઈ આવો. તો 500 રૂપિયા આપો, મોટું માટલું લઈ આવું. હવે માટલું નથી લાવવું અને 500 રૂપિયા નથી દેવા. તમે શું આવ્યા મમરાભાઈ? હું એટલે હાવ નવીરો હતો, મેં કીધું ભોળા દાદાને વાડીએ જઈને બેહું. હા બેહો. જવો જલસા તો અમથા ભાઈ ને છે, ફેફસી ખાતા ખાતા નીકળ્યા. પણ મમરાભાઈ આપણે જલસા જ કરવાના, આપણે ખાવા હાટું તો કામ કરીએ, આપણે ક્યાં કાંઈ ભેગું કરવું. ઈ હાસો તમારું. હવે રૂપિયાની ફેક્ટરી ખાય એમાં હું જલસા કરતું છે કાલ્યા? તો પૈસા તો આપણે વાપરવી. ઓય હું તમને નથી કહેતો, હું મમરાભાઈ ને હારે વાત કરું. હું તને ના કહેતો, હું મારો માણા વાતું કરવી. અતે પેપ્સી હું ખાવ કે મમરાભાઈ ખાય? ઓલા દાદા તે આવા જો ને એની હારે વાત કરવાની, લેવલ ના માણા હારે વાત કરાય. ઈ તો અમથું છે. ઓય બાપા અમથું કોને કે? એ હું તારા નામ ને અમથું ના કહેતો, હું તો એમ નામ ને અમથું કહું. તો વાંધો નહીં, હું ભલે પેપ્સી રૂપિયા વાળી ખાવ, પણ જો 500 રૂપિયા મારા ખિસ્સામાં છે, તારા ખિસ્સામાં છે રૂપિયો? એ તારા ખિસ્સામાં તો ખાલી 500 રૂપિયા પડ્યા ને, મારા ખિસ્સામાં જો 5000 રૂપિયા પડ્યા તોય. એ 5000 રૂપિયા? અમતાભાઈ જાવ જાવ, માથાકૂટ કાંઈ કરવી નથી, તમે તમારું કામ કરો. એ હારું ભોળા દાદા હવે હું ભાગું. પણ તમે તો નવીરા હતા ને. બેહો ને હવે. પણ તમે 5000 રૂપિયા બોલ્યા ને ત્યાં મને કામ યાદ આવી ગયું. મારે ને બકુલભાઈ ને બેને બહાર ગામ જવાનું છે. ઠીક તો જાઓ, બીજું હું. ઓલા દાદા અમથો તો રૂપિયા વાળી ફેપ્સી ખાતો હતો ને, આપણે મને 10 વાળી ફેપ્સી લઈ આવવા જો. લાવો પૈસા. ના રે ના, 5000 માંથી 1 રૂપિયો ઓછો કરવાનો ના. પણ મને કાક ટાઢું ખાવાનું મન છું. તો જાને માટલામાં પાણી ભર, આપણે બે ટાઢું પાણી પીવી. યો બોલો, પાણી ખાલી પીવાનું? તો હું ઉનાળામાં ટાઢું પાણી પીવાનું હોય ને. કે હા ફેપ્સી ખાવાની મજા આવે ને? બહુ મજા આવે. હું તો 2 ફેપ્સી ખાઈ ગયો. હાથે ખાધા કરીને પાણીની ક્યાં તાણ છે? ઈ હાસુ અહીંથી કોક નીકળ્યો એમ તો લાગે કે ઓન જમરૂક ફેપ્સી ખાય. આખો ઉનાળો આપણે આમ જ ફેપ્સી ખાવી છે. આમ તો આવે ફેપ્સી ખાવાની બહુ મજા આવે. હું બે બેઠા, એ ખાલી બેઠા ના ફેપ્સી ખાવી. હે ફેપ્સી તો હુંય ખાવ, પણ તમારી ફેપ્સી કેમ પાણી જેવી લાગે? એ તો રૂપિયા વાળી ફેપ્સી ખાઈને હું મોંઘા ભાવની ફેપ્સી ખાવી એટલે. હવે ખોટું હું બોલો, બેઠા બેઠા પાણી પીવો ને પાછા કે ફેપ્સી ખાઈ. પાછો પણ કહેતો નહીં. તો પણ એમ કયો ને, આલે 2 રૂપિયા ગામમાં જઈને હાસી ફેપ્સી ખાઈ આવો. જાઓ હાલ જમરૂક ફેપ્સી ખાઈ આવી, મેળ આવી ગયો. હું બોલો લ્યો કેવા હરખાઈ ગયા? હાલો ને હબ હાલો ને, તક લઈને આવતા એટલી બધી વાર લાગે. કેમ તક મગાવ્યો? તકમાં 5000 રૂપિયા છે. હવે મારા લગન વખતનો આ તક છે. કોઈ જે એક આરે 5000 ટકે ભાડ્યા ના, તમે કયો તકમાં 5000 છે. પણ આજ તક એક આરે 5000 રૂપિયા ભાઈ છે બસ. કેમ એમ? લે ભોળા દાદા પાસે 5000 રૂપિયા છે. એ ભોળા દાદા પાસે 5000 છે, જી તકમાં કેમ આવશે? ઈ આવી જાય, તમારે ક્યાં જોવું? જોજો લગન ની યાદી છે, ટક ને કઈ ન થવું જોવે. તમારો ટક છે ને એમને હું તમને પાછો આપીશ, ટક ને કાઈ નહીં થાય બસ. હા તો કેમ 5000 આવશે કયો? ઓર આવો. લ્યો હા એમ થાય લ્યો. તો નો આવે ટકમાં 5000 રૂપિયા. હાલો 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 હપ. ઓહો ભોળા દાદા બહુ ટાઢું પાણી થયું. હે તો લા એક ગ્લાસ હુંય પીવ. લ્યો હવે તો આખો ઉનાળો એકલું ઠંડુ ઠંડુ જ પીવાનું. હા એમ જ કરવું. ઈ ભોળા દાદા બેઠા છે ને? હા બેઠો. અને તમે કઈ બાજુ ટક લઈને ભાગ્યા? એ હું મમરાભાઈ બહાર ગામ જાવી ને તે ટક તમારી વાડીએ હાંસવા મૂકવા આવ્યો. શું કામ? એ મારા ઘરે કોઈ છે નહીં એટલે. પણ બકુલભાઈ ટક તમારા ઘરે મૂકીને જાવ ને.
એ ટકમાં છે સફરજન ને કાજુ બદામ ને થોડાક પૈસા, અને મારા ઘરે ઉંદરડા બહુ છે, ખાઈ ગયા હોય તો પણ મમરાભાઈ દુકાને ટક મૂક્યા. ભોળા દાદા હવે અત્યારે અમારે કારા ગામમાં ટક મૂકવા જાવું, અહીંથી વાહનમાં બેસી જાવી ને. ભોળા દાદા ટક ભલે ને અહીંયા પડ્યો, આપણે ક્યાં ક્યાં બહાર ગામ જવાનું છે. તો આપણે કોકની વસ્તુ ન થાસેવી હો. પણ હાનના એમી પાછા વયાવાના સીવી ને કઈ રોકાવા નહીં જતા. હાનના હું ટક લઈ જાય. ભોળા દાદા આપણે ક્યાં ટક માથે લઈને ફરવું, તે આપણને વજન લાગે. ટક પડ્યો રહે અહીંયા. એ હારું. હાલો મમરાભાઈ. હાલો હાલો. હે ભોળા દાદા ઓલા તો સાવી ભૂલીને વયા ગયા હું. એટલે હા લે હું હાથ કરું. ઉભા રહ્યો, હાથ ન પાડતા. સાવી આપણને હાંસવા દઈને ગયા છે. એ હારું. ભોળા દાદા હા બકુલભાઈ એમ કહેતા હતા આમાં કાજુ બદામ ને સફરજન ને એવું છે, હાલો ને ટક ખોલવી. ના રે ના, કોકની વસ્તુ ન જોવાય હો. પણ ખાલી સફરજન ખાવું. ના રે ના, કાઈ સફરજન ખાવા ના. પણ બકુલભાઈ ને મમરાભાઈ તો રોજ આપણને છેતરીને આપણી વસ્તુ ખાઈ જાય. આ ઈ હાસુ. તો હાલો ને એક એક સફરજન ખાવી. પણ એલા સફરજન ખાવું અને ખબર પડી જાય તો સફરજન નહીં ખાવી, કાજુ બદામ ખાવી. કાજુ બદામ થોડા ગણેલા હશે, આ ઈ હાસુ હો તારું. થોડાક થોડાક ખાવી. આ કોલ કોલ. થોડાક થોડાક કાજુ બદામ ખાવું એટલે ખબર તો નહીં પડે. લ્યો. હે તક તો ખાલી છે હો. તો એવડા એ ખાલી ટક હું કામ હાંસવા મૂકીને ગયા છે? કોને ખબર? હું એલા ટક લઈને બેઠા. એ ટક અમારો નથી, બકુલભાઈ હાંસવા મૂકીને ગયા. શું છે ટકમાં? એ તક ખાલી છે. ખાલી ટકમાં હું જોતા હતા? હારું છું મમરાભાઈ, સાવી મને યાદ આવી ગઈ. હે કેમ પાછા આવ્યા? સાવી ભૂલી ગયા તા. એ ટક કોને ખોલ્યો? એ ભોળા દાદા એ. બોલો યો, આમાં તો 5000 રૂપિયા હતા, ઈ ક્યાં ગયા? હવે ખોટું હું બોલે, તક ખાલી હતો. હવે ભોળા દાદા 5000 રૂપિયા બકુલભાઈ મૂક્યા ને એ મને ખબર છે. હવે 1 રૂપિયો ટકમાં નતો ને ખોટું બોલો. યો બોલો, કાજુ બદામ ને સફરજન ને ઈ તો હાલો ને ભૂલી જાય, પણ 5000 રૂપિયા હતા ઈ ક્યાં ગયા? બકુલભાઈ એમાં કાંઈ નહોતું, એમે કાંઈ પૈસા નથી લીધા. તમને વિશ્વાસ ન હતો ને તો ખિસ્સા જોઈ જોવો. પણ ખિસ્સા હું કામ જોવા? ભલા ભલા દાદા, અમે કોઈની ઉપર આરોપ નથી મૂકતા, પણ 5000 રૂપિયા આમાં હતા જ તે. કામ મમરાભાઈ? હા એ તો મને ખબર છે. ના રે ના, અમે કોઈ લીધા ના. પણ ત્યાં પૈસા ન લીધા હોય તો તું શું કામ બીવે? ભલા દાદા, હા જો તમારી ઉપર આરોપ નથી મૂકતા, પણ તમારા ખિસ્સા જોવા જો. હાલો પણ ભોળા દાદા ખિસ્સા જોઈ લેજો ને. જો જોઈ જોવો ખિસ્સા. હાલો ઉભા રહ્યો. આના ખિસ્સામાં બકુલભાઈ પૈસા નથી. તો તમારા ખિસ્સામાં 5000 થી વધારે હોય ને કે ઓછા હોય તો તમારા પૈસા. બસ 5000 ફીટ હોય ને તો અમારા. પણ મારા ખિસ્સામાં તો મારા પૈસા પડ્યા. આ તો દેખાડો. હાલો આ જોઈ જોવા લ્યો. ક્યાં કાકા તમે જ પૈસા કરો, કેટલા છે? 2-5 રૂપિયા હોય તો મને ભૂલી જાય. આ તો 5000 ની વાત છે. હું કેવું મમરાભાઈ? તો આપણે ક્યાં કાજુ બદામ નું કાંઈ કેવી? પૂરા 5000 રૂપિયા છે. પણ એ તો ભોળા દાદા ના પૈસા છે. ઓ બાપા, ટક માંથી પૈસા લઈ લીધા ને પાછો ખોટું બોલે. આવડા થોડું ખોટું બોલે. અને ખાલી ટક થોડો કઈ હાસવા આપી જાય. લાવો લાવો પૈસા. હાલો બકુલભાઈ. આ જાઓ, લઈ જાઓ પૈસા. નીકળો, કોઈ દી કાઈ વસ્તુ હાસવા ન દઈ જતા. અને તમે જાઓ તમારી વાડીએ ઊભા હું. હાલ જમરો, કોકના પૈસા લઈ જાય ને પાછો આપણને ખીજાય. ઓ બાપા, તક ખોલ્યો એમાં તો મારા 5000 રૂપિયા ગયા. પણ ભોળા દાદા મને તો એવું લાગે ઈવડે સાઈન છેતરવા હાટુ જ સાવી મુકતા ગયા છે. તો હું કામ તક ખોલ્યો? પણ બકુલભાઈ એમ કહેતા હતા ટકમાં કાજુ બદામ છે એટલે. હવે એના મોઢા નત કેતા કાજુ બદામ ખાય એવા. તો પણ તમારે પૈસા બતાવાય નહીં ને. તમે અમથાને 5000 બતાવ્યા ને તે મમરાભાઈ ની પ્લાન બનાવીને આવ્યા છે. આ ઈ હાસુ. હું અહીંયા માટલામાં પૈસા બસાવું અને ઈ 5000 રૂપિયા લઈ ગયા. ભોળા દાદા તમે માટલું સંભાળ્યું ને તો મને એક પ્લાન યાદ આવ્યો. હું હાલો ને આપણે માટલામાં 2000 મૂકીને ઈવડા એને હાંસવા દઈ આવી, પછી જવાનું ને આપણે કહેવાનું કે માટલામાં તો 20000 હતા. આ એમ થાય લે. તો જાઓ તમે 2000 લેતા આવો, હું માટલું ખાલી કરી નાખું. એ હા હવે આ તમે જોવો એમ 5000 ના 20000 પાસા લેવી. હાલો બકુલભાઈ હવે બે હરખા ભાગ પાડો. હરખા ભાગ કેમ? ટક નું ભાડું નહીં લાગે? બોલો લ્યો. તો મેં તમને ફોન કર્યો તો ફોન ના બેલેન્સ ના પૈસા નો કપાય? એ હારું, તો 2500 તમારા ને 2500 મારા. બસ હા તો વાંધો નહીં. ઈ અહીંયા બેઠા. તમે અહીંયા હું કેમ આવ્યા? એ માટલું હાંસવા દેવા આવ્યા. માટલું એમ નથી હાંસવાના હો. એમ થોડું હાલે. એમની ટક હાસું હતો, તમારે અમારું માટલું હાસવાનું. પણ માટલું હું કામ મારે હાંસવું? એ અમારે વેલા કાકા ની વાડીએ જવું ને એટલે. તો માટલું આરે લેતા જાવ. પણ માટલું ફૂટી ગયું હોય તો તમે હાંસવો ને. માટલામાં શું છે? એ માટલામાં કાંઈ નથી. હા તો વાંધો નહીં, તો જાવ માટલું હાંસવી. હાલો ભલા દાદા. હા હાલ. મમરાભાઈ, હા કેમ એવડા એ માટલું અહીંયા હાંસવા મૂકી ગયા? બકુલભાઈ ક્યાંક આપણને ગોટા નહીં સડાવવાના હોય ને. ઉભા રહ્યો તો જોઈ માટલામાં શું છે. હે આમાં તો પૈસા છે. હા તો પાકું એ આપણી પાસે પાછા પૈસા લેવા હાટું આપણને માટલું હાંસવા દેવા આવ્યા.
હે 2000 રૂપિયા આમાં છે હું હાલો હાલો તો 2000 ના ભાગ પાડી લ્યો. હા આપણને ક્યાંથી ગોટે સડાવે પૈસાના જ ભાગ પાડી લેવી ને બકુલભાઈ હવે માટલામાં ભરી દેવી પાણી. હા હા ભલે ઈવડે ઈ સકડીએ સરતા આલ્યો લ્યો હું પાણી ભરતા આવું એ હા ભલા દાદા હા હવે એવડા એને માટલું જોઈ લીધું છે પણ માટલું નહીં જોયું હોય તો તો 2000 માટલામાં પડ્યા છે તો પાછા આપણે અહીંયા આવી આવશું. આ એમ થાય હાલ જાવી. એ હારું હાલો. મમરાભાઈ હા હવે તો ટક નથી લેવો સુટકેસ લેવી છે બકુલભાઈ મારે ત્યાં થેલો લઈ લેવો છે. ઓલા આવ્યા લઈ લે માટલું. એ હારું હે માટલામાં પૈસા તો નથી માટલામાં તો પાણી છે. માટલામાં તો પાણી જ હોય ને હવે માટલામાં 20000 રૂપિયા હતા. હવે ખોટું હું બોલો માટલામાં થોડું કોઈ 20000 રૂપિયા રાખતું હોય. અરે 20000 રૂપિયા દઈને તો તમને જાતા મે. ના રે ના વા, તમે એમ જ કીધું તું ખાલી માટલું છે ઈ તો એને ખોટું ખોટું કીધું તું ખાલી માટલું છે એમ. આમાં 20000 રૂપિયા હતા. હવે ખોટું હું બોલો એવું કઈ ખોટું ખોટું અમને થોડું કહેવાય. લાવો લાવો 20000 રૂપિયા લાવો હાલો મારા. ના રે ના વા, માટલામાં પાણી હોય તો પાણી જ હોય ને ભાગો મમરાભાઈ ઉભા રહેતા 20000 રૂપિયા લઈ જા પછી પકડી લે ને. ઉભાઈઓ 20000 નહોતા પણ માટલામાં